વહેલી સવારના બધાને સુપ્રભાત. આ પ્રભાત થયું છે. આ સમયે મારા હસબન્ડ સૂતા છે અને 6:30 વાગી ગયા. ત્યાર પહેલાં મેં ઘરની અંદર મારી એક્સરસાઇઝ અને વ્યાયામ કરી લીધી અને ત્યાર પછી હું ગરમ પાણી પીધું. ત્યાર પછી હું માટલાનું પાણી લઈને 6:30 વાગે મારી આ ગોળી લેતી હોઉં છું. આ ગોળી મારી થાઇરોઇડની છે. હું ઘણીવાર કહેતી હોઉં કે મારે થાઇરોઇડ છે, તો આ ગોળી હું થાઇરોઇડની રોજે લઉં છું. તો હવે હું માટલાનું પાણી પીશ. અત્યાર સુધીમાં મેં 2 ગ્લાસ જેવું ગરમ પાણી અને હવે માટલાનું પાણી પીશ. અને ત્યાર પછી વોકિંગ કરીને આવ્યા પછી મારી ગ્રીન ટી હું પીતી હોઉં છું. એટલે 4 ગ્લાસ હું ઘણીવાર તમને કહેતી હોઉં ને કે આ 8 કે 9 વાગ્યા સુધીમાં 4 થી 5 ગ્લાસ તો હું પી જ જાતી હોઉં. હું મારી જ વાત કરું છું. એટલે ચાલો વોકિંગ કરી લઈએ. સરસ મજાની અગાસી ઉપર મસ્ત વાતાવરણ ખીલી ઉઠ્યું હતું. પક્ષીઓની ગુંજ સાથે અગાસી ઉપર મને ખૂબ જ મજા આવે છે. ઘણાને કાંઈ પણ વિચાર આવતા હોય તો મને માફ કરજો, પણ મને મારી અગાસી મને ખૂબ જ ગમે છે. મારી વોકિંગ માટે હું બહાર ક્યાંય નીકળતી જ નથી. મારી અગાસી જ મને એમ થાય કે મારી અગાસી ઉપર જ મારી હેલ્થ સારી રહેતી હોય ને એવું લાગે. રોજે રોજ હું બતાવતી હોઉં તો તમને એમ થતું હોય એને માફ કરજો મારા યુટ્યુબ ફેમિલીને કે આ રોજે અગાસી ઉપર જઈને આ રીતે કરતા હોય છે, પણ મને ગમે છે એટલા માટે હું તમને બતાવું છું કે મારી લાઈફ આવી છે કંઈક. અને વોકિંગ થઈ જાય ત્યાર પછી અગાસી સાફ કરીને જ હું નીચે આવતી હોઉં. આ સમયે મારા હસબન્ડ સૂતા જ છે. ગઈકાલે આવ્યા હતા બપોરના, તો બપોરના ખૂબ એને માથું દુખતું હતું, શરદી અને શરીર એકદમ તૂટતું હતું. તો મને થયું કે વળી આ પાછું શું થયું, અને મને ખૂબ ટેન્શન થવા લાગ્યું. એટલે મેં વિચાર્યું કે અજમો હોય ને, અજમો અને લવિંગ તાત્કાલિક ફટાફટ શેકી નાખ્યું, તાવડીમાં શેકી નાખ્યું અને એ મેં પોટલી બનાવી. જો સરસ એવું કોટનનું કાપડ હોય ને એમાં પોટલી બનાવી નાખવાની. એટલે પોટલી બનાવીને એ સૂંઘ્યા રાખો ને એટલે એકદમ ગળું ફ્રેશ થઈ જાય અને ખંજવાળ ગળામાં આવતી હોય, ઉધરસ આવવાની હોય ને તો પણ અટકી જતી હોય છે. એટલે આ હું જ્યારે મારી દીકરીને પણ થાય ને ત્યારે પણ હું એને કરી દેતી હોઉં. અને મને પણ આવું કંઈ ક્યારેક થાય ને વાયરલ ઇન્ફેક્શન જેવું લાગે કે ગળામાં ખંજવાળ આવે છે, એટલે હું ફટાફટ પોટલી બનાવીને સૂંઘ્યા રાખું. એટલે આ પોટલીથી ઘણું એવું સારું થઈ જતું હોય છે. એટલે આ એક આયુર્વેદિક નુસ્ખો છે. તો એ પોટલીમાં તો અજમો નાખી દેવાનું અને લવિંગ મેં આગળ કીધું એમ તાવડીમાં શેકી નાખવાનું. અને એ ગરમ ગરમ શેક એને સારું લાગે. અને એમાં પછી નાખી દેવાનું પોટલીની અંદર, પછી નાખી દેવાનું કપૂરની એક ગોળી. તો ચાલો અગાસી સાફ થઈ ગઈ. હવે નીચે જઈને દીવાબત્તી પણ કરી લઈએ. સૌથી પહેલાં અગાસી ઉપરથી આવી અને કચરો ઘરમાંથી લઈ લીધો હતો. ત્યાર પછી મેં મારા ઠાકોરજીને જગાડી અને સેવા પણ કરી નાખી સુંદર મજાની. આજ તો રેડ છે મારા ઠાકોરજી. અને જો 2 જાસૂદના ફૂલ હતા, સફેદ ફૂલ હતા, એ બધા મને મારા ભાવથી હું જે કરતી હોય એ રીતે મેં કરી નાખી. ઠાકોરજીની સેવા કરી નાખી. મસ્ત એવા પોઝિટિવ દીવાબત્તી કરી નાખ્યા. આખી દિવાલોમાં આખા ઘરના ખૂણે ખૂણામાં અગરબત્તીનો ધૂપ પણ આપી દીધો. સરસ મજાનું પોઝિટિવ ઘર બનાવી નાખ્યું. ત્યાર પછી ફળિયામાં આવી ગઈ. ફળિયાનો કચરો એટલો બધો હોય ને કે જો તમે જોઈ શકો છો. તો બહાર તો એટલો બધો નથી જતો, પણ ફળિયાનો કચરો બહુ જ હોય છે. તો એ કચરો લઈ લીધો અને ફળિયા સાફ થઈ જાય ત્યાર પછી મારે કપડાં ધોવાના છે. જો મારા હસબન્ડ લાવ્યા છે એ કપડાં હું દર વખતે જ્યારે લાવે ને ખેતરેથી ત્યારે હું જાતે જ ધોઈ નાખતી હોઉં. તો હજુ કપડાં ધોવાના બાકી જ છે ને આ સમયે મારા હસબન્ડ સૂતા જ છે. ત્યાર પછી નાસ્તો બાસ્તો શું કરવાનો એ વિચારશું, પણ પહેલાં તો હું કપડાં બધા બોળી દઉં.
અને સમય એવો હોય કે જો ધીમે ધીમે 8 વાગવા લાગે ને તો મારા હસબન્ડને જગાડવા પડે, કારણ કે એમને દવા લેવાની હોય કે ગઈકાલનું એને તાવ જેવું થઈ ગયું હતું. એટલે તો બધા કપડાં હું પાવડરમાં બોળી દઈશ પહેલાં. અને જો આટલા બધા કપડાં લઈને આવે, જો 2-4 દિવસ થાય ને એટલે બધા કપડાં ભેગા થઈ જ જાય. એટલે હું મશીનમાં ન નાખું આ કપડાં, કારણ કે આ હાથે ધોઈએ ને તો જ સરસ થાય. એટલે મશીનમાં હું નાખું જ નહીં. પણ મારા હસબન્ડ તો એમ જ કહે છે કે બધા તું મશીનમાં નાખી દે. પણ આમાં રસોડાનાય પણ મોહતાના અંતે એની બધું હોય, એટલે એ કાંઈ હું એમ કરું છું નહીં. આ બધા જો ધૂળવાળા હોય ખાલી, કારણ કે મજૂરોની પાછળ હાલતા હોય ને ચાલતા હોય ને કાંઈ ક્યારેક મન થાય તો ખડ કાઢતા હોય ને ઘાસ કાઢતા હોય, એવું થતું હોય તો ક્યારેક એમ થાય કે હાલો આટા મારીએ, તો પણ ધૂળવાળા થાય ને તો બદલાવ્યા રાખતા હોય. તો 4 જોડ જેવા કે 5 જોડ જેવા કપડાં હતા, નાઇટ ડ્રેસ હતા, નેપકિન હતા, મોહતા હતા, ઓછાડ હતો, ત્યાં આગળ ઓછાડ લઈ જાય ને તો એ ઓછાડ હોય, ટુવાલિયા હોય, એ બધા કપડાં લેતા જ આવે ઘરે. એટલે હું ધોઈ નાખતી હોઉં છું જાતે જ. તો આ સમયે મારા હસબન્ડ તો જાગી જ ગયા છે, તો એને દવા લેવાની છે. પણ મેં કીધું કાંઈ વાંધો નહીં, હું પહેલાં બધા છે ને બોળી દઉં, બધા કપડાં જોઈ લઉં, આમાં કાંઈ છે નહીં ને, ખીચા જોઈ લેવાના, એ બધું જોઈ લઉં. તો બધા પાવડર નાખી દીધું. હું આ પાવડર ઘડી પાવડર વાપરતી હોઉં છું. તો આ ઘડી પાવડરમાં પહેલાં બોળી દેવાના, અને ડોળ કાઢીને બોળી અને એક ડોલમાં લઈ લેવાના. બધા કપડાં બોળી દઈને ત્યાર પછી નાસ્તો બનાવવા જાવ એટલી વારમાં સરસ એવા થઈ જાય કપડાં. તો ધોકા મારીને ધોવા પડશે મેં કીધું. એટલે મેં મારા હસબન્ડને કીધું હું પહેલાં છે ને કપડાં બોળી દઉં ને પછી હું તમને નાસ્તો બનાવી દઉં. મારે નાસ્તો તો બાકી જ હતો, કારણ કે નાસ્તો હું નથી લેવો, મારે આજે ઈચ્છા નહોતી. એટલે હું ખાઈ લઈશ ખાલી અંજીર ગઈ રાત્રે મેં દૂધમાં બોળી દીધું હતું. અને જો મારા ઠાકોરજી દૂધ પણ આજે સ્વીકાર કર્યું, કારણ કે દૂધ લેતા આવ્યા હતા ગામડેથી. એટલે ગામડેથી દૂધ લેતા આવ્યા તો ગઈકાલે મેં 2 લીટર જેવું લેતા આવ્યા, એટલે બધું ગરમ કરી નાખ્યું અને મારા ઠાકોરજી માટે અલગથી વાસણમાં કાઢી લીધું. અને ત્યારે રોજે જ્યાં સુધી ચાલશે ત્યાં સુધી હું ઠાકોરજીને ધરીશ હું દૂધ અને સૂકો મેવો, સાકર અને તુલસી દલ, એ રીતે હું કરતી હોઉં છું સેવા. અને સેવા માતાજીની દેવાબત્તી આ તે થઈ જાય ને તો મારે એ અડધો કલાક જેવું થાય મારી સેવામાં. જો મારી સેવામાં મારે અડધો કલાક થાય છે સેવા કરતી હોઉં ને ત્યારે, કારણ કે હું એટલું બધું હજી તામઝામ નથી કરતી એટલા માટે. અને મારા ઠાકોરજી હજી રમતા ઠાકોરજી જ છે. આ સમયે હું મારા હસબન્ડને એમ કહું છું કે આવી જાઓ, હમણાં હું નાસ્તો તમને બનાવી દઉં. તો કે તું હાથે ન ધોઈ કે મશીનમાં નાખી દે, એ મને ખીજાય છે કે તું લઈને પાછી બેસી ગઈ ને જો કે હવે મશીનમાં નાખી દે, કાંઈ કરવાનું નથી, હાથે નથી ધોવાના, એટલા બધા મેલા નથી કે ધૂળવાળા છે, મશીનમાં સરસ થઈ જશે, નાખી દે. પણ હું જીદ કરીને ના, હું ધોઈ નાખીશ, પહેલાં હું બોળી દઉં ને પછી આવું, હું એને એમ કહું છું. તો બધા 2 ડોલ જેવા જો બોળાઈ ગયા. અને ત્યાર પછી હું જોઈ લઉં, હાથ પગ ધોઈ અને પછી હું એમને નાસ્તો બનાવી દઉં. અને ત્યાર પછી તમે જોઈ શકો છો, જો પાછા એવા ખીચકોલા અમારા આંબા ઉપરથી એવી છાલો ખેરીને કચરો કરી નાખે ને, તો પાછો એવો ને એવો કચરો થઈ ગયો. હમણાં વાળ્યું હતું ને તો એવો ને એવો કચરો થઈ ગયો છે. અને જોઈ શકો છો તમે, હવે આ ઝાડપાને થોડા સુકાવા લાગ્યા એટલે એને પાણી આપવાનું જ છે. તો હમણાં પહેલાં હું નાસ્તો બનાવી દઉં, મારા હસબન્ડ દવા લઈ લે, ત્યાર પછી ફ્રેશ થઈ જાય, ત્યાર પછી હું પણ મારું અંજીર ખાઈ લઉં. ખાલી મને આજે અંજીર જ ખાવું છે, તો અંજીર હું ખાઈ લઈશ. અને આ સમયે જો રોટલી ખાવી છે ને રોટલી કે બનાવી દે, મને રોટલી જ ઈચ્છા થાય છે, તો રોટલી ખાવી છે. તો રોટલીનો લોટ થોડોક બાંધી નાખ્યો, એમના પૂરતું જ 2 રોટલી બનાવી દઈએ. તો રોટલી આ રીતે હું બનાવતી હોઉં છું. તો ઘી પણ લગાવી શકાય, પણ શરદીને એવું બધું છે ને એટલે ઘી નહીં લગાવે લગભગ. તો એમની એમ જ રોટલી ખાશે, એમ કે ગરમ હોય ને તો એને ગળામાં ઘસાય એમ. એટલે રોટલી બનાવું છું અત્યારે હું હાલમાં. અને જો ચા પણ ઉકળે છે સાઈડમાં, તો ચા ઉકળી જ ગઈ છે.
ચા નાસ્તો તૈયાર થઈ ગયો છે. આવી જાઓ મારા યુટ્યુબ ફેમિલી નાસ્તો કરવા. અને હું મારું અંજીર ખાઈ લઉં, ત્યાર પછી કપડાં ધોવા જઈશ. કપડાં હજી પડ્યા જ છે ધોવાના, તો મારા હસબન્ડને દવા બવા તે બધું કમ્પ્લીટ થઈ જાય ત્યાર પછી હું કપડાં ધોઈ નાખું. ચલો કપડાં ધોઈ નાખીએ. આટલા બધા કપડાં છે એટલે ખૂબ વાર લાગશે. તમે કપડાં ધોવાને એ પણ એક એક્સરસાઇઝ જ કહેવાય. કપડાં ધોકાઈને ધોવાના આપણે એટલી મસ્ત એક્સરસાઇઝ થઈ જાય, પણ આપણે હાથે ધોતા જ નથી. મશીન આવી ગયા ત્યાર પછી કપડાં હાથે કોઈ ધોતું જ નથી, બરાબર ને? તો કપડાં ધોવાને એ પણ એક સારી વસ્તુ જ છે, પણ ધોવાતા નથી. ઘણા એવા પગના દુખાવા, કમરના દુખાવા હોય ને એટલે ધોવાતા જ ન હોય. તો ખૂબ મેલા હોય ને તો ધોકા મારીને ધોઈ નાખવાના, એટલે એક્સરસાઇઝ થાય અને જો આ કામ થતું રહે. તો રોજનું કામ આ તો આપણું ચાલ્યા જ કરવાનું છે. અને જો આ કપડાં ખૂબ મેલા હોય છે, કારણ કે એ પહેરી અને આખો દિવસ પહેરીને ધૂળમાં હાલતા હોય, ચાલતા હોય, પરસેવા વળતા હોય, પરસેવા વળતા હોય. અને જો બફારો બહુ હતો ને એટલે પરસેવો પણ વળતો હોય, એમના એમ કાઢીને રાખી દેતા હોય, એટલે ઘરે લેતા આવે તો આપણે ધોઈ નાખવાના હોય. અને હા, મારા યુટ્યુબ ફેમિલી મને સરસ કમેન્ટ કરે છે અને સરસ મને સાથ આપે છે. જેણે મને સાથ આપ્યો એના ખૂબ ધન્યવાદ કહું છું. અને મને આવી રીતે સપોર્ટ અને સાથ આપતા રહેજો. મારી ચેનલ ઘણી આગળ વધતી જાય અને તમે મને સપોર્ટ કરતા રહેજો અને ખૂબ આવો પ્રેમ મને આપતા રહેજો અને હું આગળ વધતી રહીશ અને તમારી સાથે આવી રીતે મીઠી વાતો કર્યા કરીશ. અને લાઈવમાં પણ ક્યારેક આવતી રહીશ. લાઈવમાં આવવા માટે તમને કયો સમય અનુકૂળ છે એ કહેજો. કમેન્ટ જરૂર કરજો મને કે આ સમય રાખો તો સારું રહે એમ. એટલે એ સમયનો આપણે નક્કી કરી નાખીએ, કારણ કે હમણાં મારે લાઈવમાં આવવાનું થશે જ. અને સરસ એવી પોઝિટિવ વાતો કરશું આપણે, અને પોઝિટિવ સ્ટોરી પણ સરસ એવી કરશું. પોઝિટિવ વાતો, ફેમિલી વાતો, આપણે બધા આમને સામને મળીને વાતો કરશું. એટલે મને પૂરેપૂરો સહયોગ સાથ આપજો ને મારી લાઈવમાં જોડાઈજો બધા તે મારા યુટ્યુબ ફેમિલી. અને જો બનશે ને તો આજે જ હું લાઈવમાં આવીશ. આજે બપોરના 3 વાગે લગભગ બનશે તો હું લાઈવમાં આવીશ, તો મને સાથ આપજો. જોકે 3 વાગે હું ટાઈમ કાઢીશ જ, પણ તમને આ બ્લોગ લગભગ 5 વાગે મારો તમને મળશે. પણ આવતીકાલે 3 વાગે જોડાઈજો. હું 3 વાગે લગભગ લાઈવમાં આવવાની કોશિશ કરીશ. નેટવર્ક ઇસ્યુ હશે તો જ હું આગળ પાછળ થશે મારે, બાકી હું આવીશ લાઈવમાં અને લાઈવમાં આપણે વાતો કરશું. અને મારી સાથે જોડાઈજો અને મારી હારે વાતો કરજો, હે ને? અને બને તો ગુજરાતી જ મને કમેન્ટ કરજો એટલે હું વાંચી શકું. ઇંગ્લિશ બહુ ઓછું ફાવે છે એટલે મારે વાર ન લાગે ને, એટલા માટે હું તમને બધાને કહું છું કે ઇંગ્લિશમાં મારું બહુ જ કાચું છે અને ઇંગ્લિશ હું વાંચી જ ના શકું. વાંચી શકું ત્યાં તો બીજી કમેન્ટ આવી જાય એવો વિચાર આવે, એટલે આમ હડબડાટમાં મને ભૂલાઈ જાય કે તમે શું લખ્યું છે, બરાબર ને? એટલે મને ઇંગ્લિશમાં બહુ તકલીફ પડશે. એટલે બને એટલે ગુજરાતીમાં કરો તો સારું રહે. બાકી તમને જેમ ગમે એમ તમે કરી શકો. અને લાઈવમાં પણ જોડાઈજો જ, મારો સાથ આપજો. મારો સાથ આવી જ રીતે આપતા રહેજો. અને મારી નાની ચેનલથી તમે મોટી ચેનલ મારી બનાવી દીધી છે, તો મારા ખૂબ ચેનલ આગળ હાલવા મળી છે. એટલે બધાનો ખૂબ ફરી
આભાર 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 કરું છું તમને. અને જો બધા મારા કપડાં ધોવાઈ ગયા વાતોમાં, તો કપડાં મસ્ત એવા ધોઈ નાખ્યા, ધોકાવી નાખ્યા. તમે જોયું ને આગળ, કારણ કે અમુક ટી શર્ટો ને બધા પાવડરમાં બોળેલા હોય ને, એટલે એકદમ સરસ થઈ જાય. એટલે ધોકા મારીને જો આવી રીતે મશીન કામ ન કરી દે. આપણું કામ આ કરીએ ને એ રીતે મશીન કામ ન કરી દે, છતાં મશીનમાંય નાખવા પડે. હું નાખું જ છું, ઉછાળ ને એ બધું નાખું જ છું હું. પણ આવી રીતે વધુ મેલા હોય કે વધુ એવા કલરવાળા હોય ને, તો હું જાતે જ ધોઈ નાખું. અને ક્યારેક તો મને એમ થાય ને કે જાતે જ ધોવા જોઈએ કપડાં, તો એનાથી આપણા હાથ પગ ચાલુ રહે, બરાબર ને. સ્નાયુ હાથના બંધાઈ ન જાય. જોકે એક્સરસાઇઝ કરતા હોય તો વાંધો ન આવે, પણ તો પણ સ્નાયુ બંધાઈ જતા હોય છે આપણા હાથના. અને સ્નાયુ જે ખંભાના હોય ને એ બંધાઈ જતા હોય. મારા ઠાકોરજીના કપડાં પણ આ સમયે મેં ધોઈ નાખ્યા. રોજ હું ધોઈ નાખું છું, તમને રોજે બતાવું છું. તો કપડાં બધાય સરસ એવા ધોવાઈ ગયા. અને હવે આવી ગયા આપણે કિચનમાં. તો કિચને સાફ કરી નાખ્યું, ત્યાર પછી હું તમને બતાવું છું. અને ઘરમાં જોઈ શકો છો તમે, મારા હસબન્ડની તબિયત બરોબર નથી, એટલે એ સૂતા છે. શરદી ને વાયરલ ઇન્ફેક્શન લઈને આવ્યા છે ભાઈ. તો જોઈ શકો છો તમે. હેલો, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? તમે બધા આનંદમાં, મજામાં, ખુશલ મંગલમાં હશો. ચાલો, અમે પણ બધા આનંદમાં, મજામાં, ખુશલ મંગલમાં છીએ. ચાલો, ન્યૂ બ્લોગની, નવા દિવસની, રોજે ઉઠો ત્યાંથી નવો જ દિવસ કહી શકાય, બરાબર ને. તો નવા દિવસની શરૂઆત વહેલી સવારથી જ કરી દીધી હતી. આગળ તમે જોયું હશે કે વહેલી સવારથી. અને અત્યારે તો હું તમને મળું છું, એ બધું કામ પતાવીને જ મળું છું. કચરા પોતા તે બધું જ, કપડાં એ બધું જ. તો ચાલો મળી લઈએ મારા હસબન્ડને. કેમ તબિયત તમારી નથી સારી? કેમ છો બધા? મજામાં? હા, થોડીક તબિયત 2 દિવસથી બગડી ગઈ છે. શરદી ઉધરસ જેવું થઈ ગયું છે ને, તાવ છે, અને થોડો તાવ એ સામાન્ય. શરદી ઉધરસ એટલે સામાન્ય તાવ તો હોય જ, વાયરલ જેવું, વાયરલ ઇન્ફેક્શન જેવું. પણ આ દવા લીધી અને સાથે અજમા, મારા શ્રી અજમા મને શેકીને આપ્યા છે ને, સૂંઘું છું તો એનાથી રાહત રહી છે ઘણી. અજમો, લવિંગ અને લવિંગ સાથે કપૂર છે. કપૂર તો, અને કપૂરની એ પોટલી બનાવીને સૂંઘો ને, એટલે એકદમ ખંજવાળ આવતી હોય ને ગળામાં, એ મટી જાય. તો ગઈકાલે મેં બનાવી દીધું હતું, તો એનાથી ઘણી રાહત છે, હે ને? બહુ ઘણી રાહત છે એનાથી. અને મારા જય શ્રી કૃષ્ણ એવું પણ કીધું તમને. કેટલા વાગ્યા? 11:15 થયા. 11:15 મારું કામ બધું મેં કરી નાખ્યું. જો તો બધું ઘરનું કામ થઈ ગયું. અને દાળ બનાવવાની છે, મગની દાળ. તો મગ સારા કહેવાય ને, તાવ આવતો હોય ને તો એના માટે સારા કહેવાય. તો કુકર ચડી ગયું છે, વાસણના પ્લેટફોર્મ બધું સાફ થઈ ગયું, ગોળા બેડા બધું થઈ ગયું. અને મારા ઠાકોરજી પણ કરી લો તમે. ઠાકોરજી, મારા માતાજી, સરસ કુળદેવી માતાજી બેઠા છે. તો ચાલો, રસોઈ બનાવવાનો સમય થઈ ગયો, તો રસોઈ બધી બનાવી નાખીએ. ચાલો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આગળ તમે સાંભળ્યું કે મેં બધું કામ પતાવી, અને બધું કામ પતાવીને તમને હું મળી હતી. અને ત્યાર પછી જો 11:15 થઈ ગયા હતા, એટલે મગ ખાવાના હતા. તો મગ ફાડા આવે ને, એ મગની દાળ મૂકી દીધી બાફવા. એટલે હળદર ને મીઠું નાખી, અને એ સૂપ જેવું લાગે, પાણી પીવા માટે સૂપ પણ હું બનાવી દઉં. પણ એવું મારા હસબન્ડને એવું કાંઈ ભાવે નહીં, એટલે મેં સૂપ જેવું મગમાં હળદર નાખી દઈ, મીઠું નાખી દઈએ ને, એટલે મસ્ત લાગે. અને તાવ આવ્યો હોય કે મોઢામાં કાંઈ સારું ન લાગે ને, તો એના માટે આ મગ, અમારા ફેમિલી ડૉક્ટર તો અમને એમ જ કહેતા હોય કે તમે કાંઈ પણ તમને વાયરલ ઇન્ફેક્શન થતું હોય ને, ત્યારે તમે આ મગનું પાણી અથવા તો મગ જ ખાવ ખાલી. તો બાફેલા મગનું પાણી આ તે એટલું એ જ વધારે જોર રાખો ને, તો એ લોકો એમ કહે, હસતા હસતા અમારા ડૉક્ટર અમને એમ કહે કે
મગ લાવે પગ. એટલે અમારા ડૉક્ટર તો અમને એવી સલાહ આપે. એટલે અમે જ્યારથી કાંઈ પણ થતું હોય તકલીફ, તો અમે મગ લગભગ અમે મગનું પાણી પીતા રહીએ. એટલે એકદમ સારું લાગે, ગળામાં પણ સારું લાગે. અને હું જ્યાં ગઈકાલે જ આવ્યા મારા હસબન્ડ, તો મને એમ જ થયું કે શું આ થયું મારા હસબન્ડને, તો બોલી નહોતા શકતા ગઈકાલ તો મેં ફટાફટ એને પોટલી કરી દીધી. જો હવે હું એને પાણી આપીશ, એને મગનું પાણી. તો મગનું આવી રીતે કાંઈક વાયરલ ઇન્ફેક્શન જેવું લાગે ને, તો આ મગનું પાણી હળદર અને મીઠું ખાલી નાખીને પીવાથી ઘણી એવી રાહત થઈ જતી હોય છે. મોઢું ખુલી જતું હોય છે, ગળું ખુલી જતું હોય. તો ગરમ ગરમ સૂપની જેમ મેં એને આપ્યું, તે મારા હસબન્ડને પી લીધું, ખાઈ લીધું. તો આ સમયે એમ કે મને શાક બનાવી દે, મગનું શાક જ ખાવું છે, અને રોટલી બનાવી દે. એટલે રોટલીનું લોટ બાંધી નાખ્યો, કારણ કે રોટલા કહેવાય ને કે રોટલા આપણે તાવ આવે ને ત્યારે રોટલા ખાઈએ ને તો વધુ તાવ આવે. એટલે રોટલો નથી બનાવવો, મગ અને ભાત. જો કે ભાત તો મારા હસબન્ડ ના પાડે છે, તો પણ મેં થોડાક બનાવી નાખશું અને ટમેટું સુધારી નાખું. મેં પૂછ્યું કે ટમેટું નાખું કે નહીં, તો કે હા નાખી દે, વાંધો નહીં, મને થોડું ચટપટું લાગે ને એવું કંઈક દાળ બનાવી નાખ, એકદમ ચડી જાય ને એવી દાળ બનાવી નાખ. એટલે મેં ટમેટું અને મરચાં, મારા માટે હું મરચાં દરરોજ કરતી જ હોઉં છું, તો સાતળી નાખું મરચાં. જો અને રસોઈ બની જાય ને એટલે જમ્યા પછી ઘણું એવું કામ હોય છે, બરાબર ને. કપડાં તો કેટલા મારે હતા, તો કપડાં એમના મેં હાથે જ ધોઈ નાખ્યા. એનું કારણ કે જો મશીનમાં નાખીએ ને તો મશીનમાં એ બધો મેલ, એટલો બધો મેલ ન કાઢે મશીન. એટલા બધા આપણે જે હાથે ધોતા હોય ને એવા તો ન જ ધોઈ દે. એટલા માટે એમના તો મારા હાથે જ ધોવા પડે. જ્યારે આવે ને ત્યારે હું હાથથી જ ધોઈ નાખતી હોઉં છું. તો જો મગનું શાક બની ગયું. સિમ્પલી મેં વઘાર કરી નાખ્યું. જો જીરું નાખી, તેલમાં જીરું, રાઈ, મેથી નાખી, લીમડો નાખીને મરચું અને સિમ્પલી ટમેટું નાખીને વઘાર કરી નાખ્યું. અને જો આજનો દિવસ તો મારો કંઈક આવો જ છે, હે ને. ટેન્શન ભર્યું મતલબ ઘરમાં કોઈને કાંઈ થાય ને એટલે ગમે જ નહીં આપણે, બરાબર ને. ચાલો આજનો દિવસ આવો છે મારો. તમને ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો, અને નવા છો તો એક સબસ્ક્રાઈબ કરીને જ જાજો. ચાલો ત્યારે થાળી તૈયાર થઈ જાય છે. મારા યુટ્યુબ ફેમિલી જમવા આવી જાઓ. ભાત અને મગનું શાક અને મરચાં, અથાણું અને રોટલી બનાવી છે. રોટલા નથી બનાવ્યા, મારા હસબન્ડ માટે થાળી હું તૈયાર કરું છું. જો ભાત એમને નહીં જમવા હોય તો હું લઈ લઈશ, આ મારી થાળી કરી નાખીશ, બરાબર ને. ચાલો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે મારા યુટ્યુબ.